શું રોહિત આપણને કેકેઆરમાં કન્ફર્મ જોવા મળવાના છે આગળની સિઝનમાં? જી હા મિત્રો, તમે લોકોએ જોયું જ હશે કે રોહિત શર્મા અને અભિષેક નાયરનો એક ક્લિપ અપલોડ કરાયો હતો અને જ્યારે આ વાયરલ જવા લાગ્યો તો આને ડિલીટ કરવામાં આવ્યો હતો કેકેઆર દ્વારા. અને તે વિડીયોમાં આપણને રોહિત શર્માની તરફથી સાંભળવા મળ્યું હતું કે એક વસ્તુ બદલાઈ રહી છે, તે તેમની ઉપર છે, મને ફરક નથી પડતો, હું તો ક્યાંય નથી જવાનો, જે પણ છે તે મારું ઘર છે ભાઈ, જે મંદિર મેં બનાવ્યું હતું મારે શું, આ તો મારું લાસ્ટ છે. અને કાલે હતી કેકેઆર વર્સસ મુંબઈ ઇન્ડિયન્સની મેચ. વરસાદના વિલંબના કારણે મેચ થોડી મોડી શરૂ થઈ હતી, તો વરસાદ દરમિયાન રોહિત શર્મા જઈને કેકેઆરના ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે બેસ્યા હતા અને ઘણા સમય સુધી તેમની લાંબી ચર્ચાઓ ચાલી રહી હતી. તો આ વસ્તુથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જો રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડશે તો કેકેઆરમાં જ આવશે, બાકી ક્યારે તે અમને ખબર નથી. અને આવી જ રીતે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડીને કોઈ બીજી આઈપીએલ ફ્રેન્ચાઇઝીને જોઈન કરશે તેના વિશે થોડા દિવસો પહેલા વસીમ અકરમે આના વિશે વાત કરી હતી. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે રોહિત શર્માને આ સિઝનમાં રિપ્લેસ કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને ઘણા લોકો રોહિત શર્માના ફેન્સ પણ ઈચ્છે છે કે તે મુંબઈ ઇન્ડિયન્સને છોડી દે આગામી વર્ષથી. અને તમે લોકોએ જોયું જ હશે કે મુંબઈ ઇન્ડિયન્સનું કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી આ સિઝનમાં, તો આને લઈને અન્ય વાતો પણ વધી રહી છે કે રોહિત શર્માને છોડી દેવી જોઈએ મુંબઈ ઇન્ડિયન્સ. આના વિશે વાત કરતા ભૂતપૂર્વ પાકિસ્તાનના ખેલાડી વસીમ અકરમે કહ્યું કે મને લાગે છે કે રોહિત શર્મા આગામી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સમાં નહીં હોય. મને રોહિતને કેકેઆર માટે ઓપનિંગ કરતા જોવાનું ગમશે. કલ્પના કરો કે ગૌતમ ગંભીર મેન્ટર તરીકે, અય્યર કેપ્ટન તરીકે અને રોહિત ઓપનિંગ બેટર તરીકે. કોલકાતા ખૂબ જ મજબૂત બેટિંગ યુનિટ બનશે. રોહિત કોઈ પણ વિકેટ પર સારી બેટિંગ કરે છે કારણ કે તે એક મહાન ખેલાડી છે, તેને કેકેઆરમાં જોવું સારું રહેશે. પણ હા મિત્રો, આ તો વસીમ અકરમ ઈચ્છે છે. તો મિત્રો, આ બધું જોતા તમને શું લાગે છે કે રોહિત શર્મા છોડશે મુંબઈ ઇન્ડિયન્સને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.